હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષા જે ટૂંક સમય એપ્રિલ મહિનાની અંદર આઈ થિંક 10 તારીખ આજુબાજુની અંદર યોજાવાની છે. તો આપણે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એટલા માટે આપણે આ વિડીયોની અંદર વાર્ષિક પરીક્ષાનું તમારો એકાઉન્ટ વિષયનું એટલે કે નામાના મૂળતત્વો વિષયનું વાર્ષિક પરીક્ષા માટે એક પ્રેક્ટિસ પેપર આપણે વિડીયો બનાવીએ છીએ. તો ખાસ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી ઘણા બધા એવા પ્રશ્નો છે કે આગળ મેં જોયું તો 2024 છે, 23 છે, 22 છે, આમ ક્રમશઃ વર્ષથી આની અંદરથી ઘણા એવા પ્રશ્નો છે કે બેઠે બેઠા પૂછાતા આવે છે. તો વિડીયોને સ્કીપ ના કરતા શાંતિથી વિડીયો જોવાનું ચાલુ રાખજો. ચલો વધારે ડિસ્કશન નથી કરવી, સીધા આપણે આવતા રહીશું ટુ ધ પોઈન્ટ ઉપર. ચલો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 11 કોમર્સ નામાના મૂળતત્વો વાર્ષિક પરીક્ષા અને અહીંયા તમે જોઈ શકો વિભાગ એ. ચલો હવે આપણે આવતા રહીશું વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 ઉપર. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો તમારો જવાબ આવશે નાણાંનું સ્થિર મૂલ્ય. શું? નાણાંનું સ્થિર મૂલ્ય. ચલો આગળ જાવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની અંદર. નીચેમાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? અન્ય વ્યવહાર કીધો છે. અન્ય વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જે ભાગ્યે જ થાય, વારંવાર ન થાય. ઓકે, ચલો એમાં કીધું છે જો ₹5000નો માલ બ પાસેથી ખરીદ્યો, આ તો કયો વ્યવહાર છે? આ તો અન્ય વ્યવહાર ના કહેવાય, કારણ કે આ તો રોજે રોજ થાય છે. ₹5000નો માલ બ પાસેથી, આ ઉધાર વ્યવહાર છે. આવો વ્યવહાર પણ વારંવાર ના થાય. 5000નો માલ ચેકથી ખરીદ્યો, આ પણ વ્યવહાર વારંવાર થતો હોય છે. હવે તમે જો ઓપ્શન નંબર ડીમાં ₹5000નો માલ આગથી બળી ગયો. હવે આગથી બળી ગયો છે, આવો વ્યવહાર ધંધાની અંદર ભાગ્યે જ થાય છે અને આ વિશિષ્ટ વ્યવહાર છે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. અન્ય વ્યવહાર કયો છે? તો ₹5000નો માલ આગથી બળી ગયો. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 3 ઉપર. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે એટલે વ્યવહાર જો થાય છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થશે એટલે આંતરરાજ્ય પૂર્તિ છે. એના માટે કયું વિધાન તમારું સાચું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. શું કીધું? IGST પ્લસ SGST પ્લસ UTGST. જવાબ આવશે IGST પ્લસ SGST પ્લસ UTGST. ચલો નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 4. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર કરવા માટે 10 સ્ટારવાળો પ્રશ્ન છે. તૈયાર કરી નાખજો. તમારા વાર્ષિક પરીક્ષાની અંદર 100% પૂછાવાની સંભાવના છે કે મિલકત ખરીદતા કોઈ ખર્ચ લાગે તો કોના ખાતે ઉધાર કરવામાં? તો જે તે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે. એટલે મિલકત ખરીદતા કોઈ ખર્ચ લાગે તો જે તે મિલકતમાં પ્લસ એટલે કે ઉધાર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. કયું ખાતું એવું છે કે જે રોકાણ ધંધાની બહાર કરેલ છે એવું સૂચવે છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનામત ભંડોળ. આપણું બીજા ભાગનું 3જા નંબરનું ચેપ્ટર છે અનામત અને જોગવાઈઓ. એની અંદર ધંધાની અંદર જે સામાન્ય અનામત પડી હોય, આ સામાન્ય અનામતની અંદરથી પૈસા ધંધાની બહાર કોઈ અનામતની અંદર રોકાણ કરવામાં આવે તો એને કહેવામાં છે અનામત ભંડોળ. નેક્સ્ટ આગળ જવું છે ક્વેશ્ચન નંબર 6 ઉપર. શું કીધું છે? મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે શું થાય? શું કીધું? મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે શું થાય? મહેસૂલી આવક રોકડમાં મળે તેની આમનું શું થાય? તો રોકડ ખાતે ઉધાર થાય. રોકડ ખાતે ઉધાર તે મહેસૂલી આવક મળી છે તો જે તે આવક ખાતે શું થાય? જમા થાય. જે તે આવક ખાતે જમા. એક કે રોકડ આવે છે તો એક તમારું મિલકત. શું? મિલકત વધે. શું? મિલકત વધે. તો 4ની અંદરથી એવું જો કે મિલકત વધે તો જો ઓપ્શન નંબર ડી તો આવે જ નહીં, કારણ કે જો મૂડી વધે. ચલો પતી જો. એક તો મિલકત વધે અને તે આવક. હવે આવક તમે જો પ્લસ કરશો તો આવક તમે મૂડીની અંદર પ્લસ કરશો. આવક એક રોકડ છે, મિલકત છે, એક તો મિલકત વધે અને બીજું આવક મૂડીમાં પ્લસ કરો તો મિલકત વધે ને મૂડી વધે. તો મિલકત વધે ને મૂડી વધે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. જો અહીંયા લખેલું છે મિલકત વધે અને મૂડી વધે એટલે કે એ વધે અને સી વધે એટલે એસેટ્સ અને કેપિટલ બંનેની અંદર વધારો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી? 10 સ્ટારવાળો પ્રશ્ન છે. તૈયાર કરી નાખજો. કયા પ્રકારના વટાવની ધંધાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વેપારી વટાવ. આ વેપારી વટાવ ગણવામાં આવે છે પણ ધંધાના ચોપડે એની નોંધ કરવામાં આવતી નથી. નેક્સ્ટ
ચાલો આગળ ક્વેશ્ચન નંબર 8ની અંદર વર્ષના અંતે ધંધામાં રહેલ આખા સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે? તમને કહો વર્ષના આજે ધંધામાં શું પડ્યો, આખો સ્ટોક પડ્યો હોય તો એની તમારે હવાલા નોંધ લખવી પડે. ચમ હવાલા નોંધ લખવી પડે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સાચો નફો કે નુકસાન શોધવા માટે. અગર તમારે ધંધાની અંદરથી સાચો નફો કે સાચું નુકસાન શોધવું છે તો ધંધામાં વર્ષના અંતે જે આખર માલનો સ્ટોક પડ્યો છે એની તમારે કમ્પલસરી હવાલા નોંધ લખવી પડે. નેક્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર 9 ઉપર જવું છે. કાચું સરવૈયું શું કીધું છે? કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકાય? કાચું સરવૈયું કઈ રીતના તૈયાર કરી શકાય? તો જો પત્રકના સ્વરૂપે બી તૈયાર થાય, ફક્ત ખાતાના સ્વરૂપે તૈયાર થાય, અન્ય ગમે તે રીતે આ તો ના આવે. ઓકે, તો કાચું સ્વરૂપ પત્રકના સ્વરૂપે બી તૈયાર થાય, ખાતાના સ્વરૂપે તૈયાર થાય. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. જો અ અને બ બંને, કારણ કે કાચું સરવૈયું બે રીતે તૈયાર થાય. કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો બે છે, એક પત્રકના સ્વરૂપે અને ખાતા સ્વરૂપે. તો જવાબ આવશે અ અને બ બંને, એટલે ઓપ્શન નંબર ડી. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ચલો ક્વેશ્ચન નંબર 10ની અંદર કીધું છે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કઈ બાકી કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ? તો જમા બાકી. રોકડ મેળ મુજબ જો તમારી જમા બાકી આવે તો એ શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. અને રોકડ મેળ મુજબ તમારી જો ઉધાર બાકી આવે તો એ તમારી બેંક સિલક ગણે. તમને ખબર છે કે બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે અને બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? જમા બાકી હોય, પણ કોના મુજબ? રોકડ મેળ મુજબ. નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચનમાં શું કીધું છે પહેલાં વાંચી લઈએ. કાચું સરવૈયું ન મળે તો કામ ચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. તમારું કાચું સરવૈયું ન મળે તો કામ ચલાઉ ધોરણે કાચું સરવૈયું કોના દ્વારા મેળવી લેવામાં આવે છે? ઓપ્શન ચેક કરી લઈએ અહીંયા. તો ઓપ્શનની અંદર તમને આપેલું છે અહીંયા જો વેપાર ખાતા કીધું છે, નફા નુકસાન ખાતા, ઉપલક ખાતા, પાકું સર. તમને ખબર છે કે ઉપલક ખાતાનો ઉપયોગ કરી અને કામ ચલાઉ ધોરણે તમારે કાચું સરવૈયું મેળવી હોય તો તમે મેળવી શકો છો. ચલો નેક્સ્ટ જવું છે આગળ. ક્વેશ્ચન નંબર 12ની અંદર જવું છે. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રમાણિક, મહેનતુ અને હોશિયાર કામદારોની સમૂહ ફાયદાકારક હોવા છતાં તે અંગેની હિસાબી નોંધ પેઢીના ચોપડે થતી નથી. તો 12માની અંદર તમારો જવાબ આવશે પૂર્ણ રજૂઆત. શું આવશે? પૂર્ણ રજૂઆત. ચલો નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર 13ની અંદર. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASCની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો તમારો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી, 1977ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14ની અંદર આગળ જવું છે. સુડિયું દનિયું તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તમને ખબર છે કે કાચી નોંધ છે, જે કાચી નોંધ છે આ કાચી નોંધના અન્ય નામ છે કડિયું, સુડિયું અને દનિયું. 3 નામ છે પણ અહીંયા 2 જ આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15ની અંદર જવું છે. મૂડીની સરખામણીની રીતની અંદર મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? તમારે મૂડીની સરખામણી કરવી છે. તમને ખબર 2 મૂડી જોઈએ, એક શરૂઆતની મૂડી જોઈએ, આખરની મૂડી જોઈએ. હવે શરૂઆતની મૂડીને આખરની મૂડીને સરખાવી છે તો શું તૈયાર કરવામાં આવે છે? તો સ્થિતિદર્શક પત્રક કે નિવેદન તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ તમારો વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 16. આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? શું કીધું? આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મોનિટર. શું? મોનિટર, અથવા એનું બીજું નામ છે CPU. CPU એ તમારું મોનિટર છે, મોનિટર તમારું શું છે? CPU. ચલો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ એ અને આ હતા વિભાગ એના 16 પ્રશ્નો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ એક્ઝામ આલ્યા પહેલાં તમે જેટલા પણ મેક્ઝિમમ પેપર સોલ્વ કરશો એટલો તમને બેનિફિટ થશે. તમને એવું લાગશે કે કઈ ટાઈપના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. ચલો વિભાગ બીની અંદર જવું છે. વિભાગ બી. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. દરેક પ્રશ્નોનો 1 ગુણ છે અને 8 ગુણનો વિભાગ બી છે. તમને ખબર છે તમારી નવી પેટર્ન પેપર છે એની જે 2025ની, એમાં વિભાગ બીની અંદર ટોટલ તમને 8 પ્રશ્નો આપવામાં આવશે. દરેક પ્રશ્નોનો 1 ગુણ મળવાપાત્ર છે. ચલો હવે એની અંદર ફર્સ્ટની અંદર જોવું છે પ્રશ્ન નંબર 17. વટાવના પ્રકારો જણાવો. શું કીધું છે? વટાવના પ્રકારો જણાવો. તો તમને ખબર છે કે વટાવના કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે. એકની અંદર છે તમારો વેપારી વટાવ. કયો છે? વેપારી વટાવ. બીજાની અંદર છે રોકડ વટાવ. વટાવના પ્રકારો કેટલા? 2. કયા કયા? વેપારી વટાવ અને રોકડ વટાવ. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 18ની અંદર કીધું છે અનામતોના પ્રકારો જણાવો. કોના પ્રકારો? અનામતના પ્રકાર જણાવો. તો અનામતના પણ કેટલા પ્રકારો છે? તો અનામતના પણ 2 પ્રકારો છે. કયા કયા છે? તો એક છે મૂડી અનામત, એક છે મૂડી અનામત અને બીજું છે મહેસૂલી અનામત. કયું છે? મહેસૂલી અનામત.
અનામતના બે પ્રકારો, એક છે મૂડી અનામત અને બીજું છે મહેસૂલી અનામત. ચલો નેક્સ્ટ જવું છે આગળ. પ્રશ્ન નંબર 19, પાકા સરવૈયાના બે અંગો જણાવો. શું કીધું છે? પાકા સરવૈયાના બે અંગો જણાવો. તો પાકા સરવૈયાના બે અંગો કયા? તો નંબર 1 ની અંદર છે મૂડી દેવા. કયા? મૂડી દેવા. અને બીજાની અંદર છે મિલકત અને લેણા. તમને ખબર છે કે પાકા સરવૈયાની બે બાજુ હશે. તમે વાર્ષિક હિસાબો ભણ્યા હશે બીજા ભાગનું ચેપ્ટર નંબર 5, એની અંદર પાકું સરવૈયું તૈયાર કરતા તો પાકા સરવૈયાની બે બાજુ હતી. એક હતી મૂડી દેવા, બીજી હતી મિલકત અને લેણા. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહું, તમારી વાર્ષિક પરીક્ષાની અંદરથી આ તમને ઉપર આપેલા 3ની અંદરથી બાય ડિફોલ્ટ એક પ્રશ્ન 100% પૂછાશે. 10 સ્ટારવાળા પ્રશ્નો છે 3 એ 3. તો તૈયાર કરીને જજો. ચલો નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 20 ઉપર. શું કીધું છે? સરભર ખાતું એટલે શું? ખાતું સરભર એટલે શું? ઓકે, તો ખાતા સરભરની આપણે વ્યાખ્યા જોવાની છે. તો જે ખાતાની બંને બાજુના સરવાળા સરખા આવે. શું? જે ખાતાની બંને બાજુના સરવાળા સરખા આવે. તમને ખબર છે કે આપણું ખાતાવહી ખતવણી ચેપ્ટર છે. તો ખાતાવહીના ચોપડાની અંદર આપણે ખાતા ખોલીને એમાં ખતવણી કરશે અને ખતવણી કર્યા બાદ આપણે ખાતાની બાકી શોધશે. અને જ્યારે ખાતું બંધ કરતા હોય વર્ષના અંતે ખાતું શું કરવું પડે? બંધ કરવું પડે. અને ખાતું બંધ કરવા બેઠા છે અને ખાતાની બંને બાજુના સરવાળા કેવા આવે? સરખા આવે. એટલે કે આ સરવાળામાં કોઈ તફાવત જોવા ન મળે તો એ ખાતું શું થયું? સરભર થયું એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ખાતું છે. શું છે? કોઈ ખાતું છે. અહીંયા દાખલા તરીકે આ બાજુનો સરવાળો આવ્યો 10,000 રૂપિયા ખાતાનો અને આ બાજુ પણ સરવાળો આવ્યો 10,000. તો તમે જો ખાતાની બંને બાજુના સરવાળા, ઉધારનો 10,000, જમાનો 10,000, બંને બાજુના સરવાળા સરખા છે તો આ ખાતું શું છે? સરભર થયું એમ કહેવામાં આવે છે. નેક્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર આગળ જવું છે 21ની અંદર. શું કીધું છે? ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા 3,000નો માલ લઈ જાય છે. આ રકમ કયા ખાતે ઉધાર થશે? કયા હિસાબી ખ્યાલ મુજબ? તમને કહ્યું ધંધાનો માલિક ધંધાની અંદરથી કોઈ પણ માલ મિલકત કે રોકડ રકમ લઈ જાય છે. કયા ખાતે ઉધાર થાય? તો વિદ્યાર્થી મિત્રો એ ઉપાડ ખાતે ઉધાર થાય. કોના ખાતે? ઉપાડ ખાતે ઉધાર થાય. અને હવે એમ કીધું છે કયા ખ્યાલ મુજબ? તો હિસાબી એકમના ખ્યાલ મુજબ. કોના ખ્યાલ મુજબ? હિસાબી એકમના ખ્યાલ મુજબ. ધંધાનો માલિક ધંધામાંથી કોઈ માલ લઈ જાય, મિલકત લઈ જાય કે રોકડ રકમ લઈ જાય તો એ કોના ખાતે ઉધાર થાય? તો ઉપાડ ખાતે ઉધાર થાય. કયા ખ્યાલ મુજબ? તો હિસાબી એકમના ખ્યાલ મુજબ. નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 22ની અંદર કીધું કે ઉબળેક રકમ એટલે શું? શું? ઉબળેક રકમ એટલે શું? તો ધંધાની અંદર કોઈ વ્યક્તિને થોડાક દિવસ માટે નાણાં ઉછીને આપવામાં આવે. ધંધાની અંદર કોઈ વ્યક્તિને થોડાક દિવસ માટે નાણાં ઉછીને આપવામાં આવે તો એ રકમ ઉબળેક ખાતે ઉધાર કરવામાં આવે છે. ધંધાની અંદર માનો કે કોઈ વ્યક્તિ છે એ એમ કહે છે કે મારે 8-10 દિવસ 4-5 દિવસ માટે નાણાં ઉછીના જોવે છે તો આપણે એને આપી દઈશું. પણ આપણે એ વ્યક્તિ ખાતે ઉધાર નહીં કરે, આપણે કોના ખાતે ઉધાર કરશે? ઉબળેક ખાતે ઉધાર કરશે. બીજું, જે દિવસે એ વ્યક્તિ આપણા લીધેલા નાણાં ઉછીના પાછા આપી દેશે તો એ દિવસે આપણે વિરુદ્ધ અસર આપશે એટલે આપણું ઉબળેક ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે. ટૂંકમાં થોડાક દિવસ માટે નાણાં ઉછીના આપો. શું? થોડાક દિવસ માટે નાણાં ઉછીના આપો તો એ રકમ કયા ખાતે નોંધવામાં આવે છે? ઉબળેક ખાતે નોંધવામાં આવે છે. બીજો તમને પ્રશ્ન પૂછાય ઉપર ટપકે. ઉબળેકની જગ્યાએ પ્રશ્ન પૂછાય શું? ઉપર ટપકે. ઉપર ટપકે એટલે શું? તો ધંધાની અંદર કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે તો એ રકમ ઉપર ટપકે ખાતે લખવામાં આવે છે. થોડાક દિવસ કહેતો ઉબળેક ખાતે, એકાદ દિવસ કહેતો ઉપર ટપકે ખાતે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 23ની અંદર મૂડીની સરખામણીની રીતની અંદર કઈ મૂડીની સરખામણી કરવામાં આવે છે? હવે તમારે મૂડીની સરખામણી કરવી તો કઈ મૂડીની સરખામણી કરવામાં આવે છે? તો મૂડીની સરખામણીની રીતની અંદર તમારે ધંધાની શરૂની મૂડી અને ધંધાની આખરની મૂડી. કઈ મૂડી? ધંધાની શરૂની મૂડી અને આખરની મૂડીની સરખામણી કરવામાં આવે છે. તમને ખબર છે કે ધંધામાં બે જ મૂડી છે ભાઈ, ત્રીજી મૂડી જ નથી. ધંધામાં બે મૂડી કઈ? એક શરૂની મૂડી, આખરની મૂડી. તો તમારે સરખામણી કરવી છે, તમે કોની કરશો? એક શરૂની મૂડી અને આખરની મૂડી. તો શરૂની મૂડીને આખરની મૂડી અંગત તમે શું કરશો? સરખામણી કરશો. અને આ સરખામણી કરવા માટે તમે કોનો ઉપયોગ કરશો? તો સ્થિતિદર્શક પત્રક કે સ્થિતિદર્શક નિવેદનનો ઉપયોગ કરશો. ચલો નેક્સ્ટ આગળ જવું છે. બજારમાં મળતા તૈયાર સોફ્ટવેર હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર સૌથી વધુ પ્રચલિત છે? મોસ્ટ આઈએફપી 10 સ્ટારવાળો પ્રશ્ન છે. વિભાગ એમાં પૂછાય કે બીમાં પૂછાય, બાકી 110% પૂછાવાની સંભાવના છે કે બજારમાં મળતા તૈયાર સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર પ્રચલિત છે? તો બજારની અંદર જે મળે છે એમાં ટેલી.
કયું? ટેલી. આ ટેલી નામનું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર સૌથી વધારે પ્રચલિત. ઘણા બધા સોફ્ટવેર બજારની અંદર તૈયાર સ્વરૂપમાં મળે છે, પણ એમાં કયું સોફ્ટવેર સૌથી વધારે પ્રચલિત છે? તમારો જવાબ આવશે ટેલી. ખબર પડે છે મારા કલેજાઓ? ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો કે હા સાહેબ અમને ખબર પડે છે. લખજો હા મોજ હા. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. ચલો વિભાગ સી ની અંદર જવું છે. તો વિભાગ સી ની અંદર અહીંયા કીધું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ મળવાપાત્ર છે. કોઈ પણ તમારે 5 પ્રશ્નો લખવાના છે. 15 ગુણનો તમારો વિભાગ છે. ઓકે, ચલો વિભાગ સી ની અંદર ફટાફટ આપણે પ્રશ્નો જોઈ લઈશું. અહીંયા પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે, 26 આપેલો છે, 27 આપેલો છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લેવા હો તો લઈ શકો છો. અને તમારે આ વિભાગનું વિભાગ સી, ડી, ઈ અને એફ જો આનું સોલ્યુશન જોતું હોય તો તમે મને કોમેન્ટની અંદર કહેજો કે હા સાહેબ અમારે ફૂલ સોલ્યુશનનો વિડીયો જોવે છે. તો ટાઈમ હશે તો તમારા માટે સ્પેશિયલ એનો વિડીયો બનાવી અને ચેનલની અંદર આપણે અપલોડ કરીશું. ચલો ઉપરનો જે પ્રશ્ન હતો એની અંદર તમને અહીંયા આપેલી છે વિગત. ચલો એના પછી નેક્સ્ટ તમને ક્વેશ્ચન નંબર 28 આપેલો છે, તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર તમને 29 આપેલો છે. ક્વેશ્ચન નંબર તમને 30 આપેલો છે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ. તો ક્વેશ્ચન નંબર 31, ક્વેશ્ચન નંબર 32. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે દરેક વિષયની બ્લુપ્રિન્ટના વિડીયો બનાવેલા છે અને દરેક વિષયના આપણે નમૂનાના જે પ્રશ્નપત્ર છે જે તમારી 2025ની નવી પેટર્ન મુજબ, તો આ દરેક બ્લુપ્રિન્ટ અને પેપર નમૂનાના પેપરના દરેક વિડીયો ફૂલ સોલ્યુશન સાથે મેં અપલોડ કરેલા છે. ના જોયા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ખાસ જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે દરેક વિષયના IMP આપણે એક્ઝામ પહેલાં આપણે અપલોડ કરીશું એમ. ચલો નેક્સ્ટ આગળ જવું છે વિભાગ ડીની અંદર. તો અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર 33 તમને આપેલો છે, 34 આપેલો છે. ચલો નેક્સ્ટ તમારો વિભાગ એ છે, તમે જોઈ શકો છો અહીંયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું વાર્ષિક પરીક્ષા માટેનું એક પ્રશ્નપત્ર. ઓકે, ચલો મળીશું કોઈ આવા જ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.